चलो बार रखड़ी आई है केम चार हाँ શું ખાવાનું છે આજે દાળ ઢોકળી બનવાની છે આજે ગુજરાતીની ફેવરિટ દાળ ઢોકળી તો ચલો હું દાળ ઢોકળી કઈ રીતે બનાવું છું એ તમારી સાથે આજે શેર કરીશ તો આખી રેસીપી તમને મળશે દાળ બોઇલ કરવા મૂકી દીધી છે એની સાથે રાઈસ બની ગયા છે ઓલમોસ્ટ અને દાળ ઢોકળીમાં જે ઢોકળી આપણે નાખીએ એ કઈ રીતે બને એનો હું લોટ બાંધું છું હવે લોટ લઈ લીધો છે રોટલીનો એમાં સોલ્ટ થોડી હળદર ધાણા જીરું લાલ મરચું મેથી ઓપ્શનલ છે જેને નાખવી નાખવાનું ન નાખવી એને અવોઇડ કરે તો હાલે મેથી નોર્મલી હોતી નથી એનો ટેસ્ટ સરસ આવે એટલે થોડી નાખીશું અને અજમો પણ ડિપેન્ડ્સ કોઈ નાખતા હોય કોઈ ન નાખતા હોય એટલે એ તમારી ચોઈસ છે કે નાખવું કે નહીં આપણે આમાં થોડું ઓઇલ નાખીશું અને થોડો રોટલીથી કઠણ હોય એવો લોટ બાંધવાનો છે તો આપણે બધું મિક્સ સરસ રીતે થઈ જાય પછી ફટાફટ લોટ બાંધી દઈએ કઠણ થોડો રાખવાનો કેમ કે જે આપણે ઢોકળી વણવાની હોય એમાં લોટ કોરો લોટ યુઝ ના થાય એવું હોય તો વધારે સારું કે જેથી આપણે લોટ એમાં દાળમાં નકરું લોટ કોરો ન જાય એટલા માટે તો આપણે થોડો કઠણ રોટલી કરતાં બાંધીશું એટલે ઇઝી પડે તો આ દાળ બફાઈ ગઈ છે હવે સરસ રીતે અને આપણે આમાં થોડું પાણી એડ કરીશું બધા મસાલા એડ કરીશું અને છેલ્લે આપણે વઘાર કરીશું ખબર નહીં બધા કઈ રીતે કરે છે પણ હું આ રીતે બનાવું છું કે અત્યારે હું બધા મસાલા કરી દઈશ અને ઢોકળી પણ અત્યારે જ નાખીને હું આમાં ઉકાળીશ કે જેથી બધા મસાલા સરસ ચડી જાય અને ઢોકળી પણ ચડી જાય પછી હું એમાં આપણે છેલ્લે વઘાર કરીશું દાળમાં લાલ મરચું સોલ્ટ મેં નાખેલું જ છે પણ તોય છેલ્લે જરૂર લાગે તો એડ કરવાનું આપણે ગરમ મસાલો થોડો એડ કરીશું ગોળ પણ આપણે એડ કરીશું ગુજરાતીને દાળ ઢોકળી હોય એટલે ખાટી મીઠી જ હોય બરાબર એટલે ગોળ પણ થોડો એડ કરવાનો બધું સરસ રીતે મિક્સ કરવાનું અને દાળને હું આખી પાખી રે એવી જ ભાંગીશ બહુ ભાંગીશ નહીં ઘણા બ્લેન્ડરનો યુઝ કરતા હોય છે તો તમે જે રીતે તમને ફાવે એ રીતે તમે કરી શકો છો પણ હું આ રીતે જ દેશી સ્ટાઇલથી તે જે દાળ કરું છું આવી રીતે હવે આપણે એક બાજુ દાળ ઉકળશે અને એક બાજુ જે આપણે ઢોકળીને વણીને કાપી લીધી છે એને આમાં આપણે એડ કરી દઈશું તો આ દાળમાં મેં એકચ્યુઅલી છે ને કોકમ એડ કર્યા હતા હળદર અને સોલ્ટ એટલું એડ કરીને બોઇલ કરી હતી અને આ ઉપરથી જે મેં બધા મસાલા એડ કર્યા એ મસાલા એડ કર્યા અત્યારે અને ગોળ પણ છે દેખાય છે તમને હવે જે મેં આ ઢોકળી વણેલી હતી એ આપણે આમાં
એડ કરતા જઈશું. ઘણા લોકોને વધારે ઢોકળી અંદર હોય તો ભાવતી હોય, ઘણાને ઓછી હોય તો ભાવે, વધારે દાળનું પ્રમાણ હોય તો એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમને ભાવતી હોય ઘરમાં બધાને એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો કે વધારે ઢોકળી રાખવી, વધારે દાળ રાખવી. મારે માપની હોય છે. ઢોકળી બધાને ભાવે છે, સ્નેહને ખાલી બહુ ભાવતી નથી, એટલે હું બહુ ઢોકળી એની માટે દાળ જ ખાશે એકચ્યુઅલી, દાળ ને રાઈસ, ઢોકળી નથી ખાતો. એટલે ડિપેન્ડ્સ તમારે કેટલી દાળ પ્રમાણમાં ઢોકળી નાખવી તમારા ઉપર છે. તો મેં આ 2 મોટા સરસ રોટલા વણી લીધા હતા, એમાંથી મેં એડ કરી છે. અને ડોન્ટ વરી, આ સ્ટીક થઈ ગઈ હોય તોય પણ, કારણ કે એ અલગ અંદર જાય પછી બોઇલ થવા માંડે ને, એટલે એ અલગ થઈ જ જાય છે, એટલે બહુ વાંધો નહીં આવે અલગ ના થાય તો. પણ પછી આપણે ઉકળવા દઈશું દાળને. જ્યારે તમને એવું લાગે કે ઢોકળી સરસ ઉકળી ગઈ છે, જો તમે તરત ને તરત જમવાના હોય તો એકદમ સરસ રીતે ઉકાળી દેવાની ત્યારે જ. પણ જો મોડું જમવાનું હોય તો ઢોકળીને થોડી અધકચરી ચડે ત્યાં સુધી રાખવાની, કેમ કે પછી દાળમાં પડી પાછી વધારે એકદમ ચડી જાય તો બહુ ઢીલી થઈ જાય ઢોકળી, તો એવી પણ મજા ના આવે. એટલા માટે એટલે આમાં હજી હું થોડી ઢોકળી હજી એકાદ રોટલી મોટી બનાવીશ અને એડ કરીશ, કેમ કે હજી આમાં મને દાળ વધારે લાગે છે, એટલે હું પાછી એક રોટલી બનાવીને નાખી દઉં અને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું. તો હવે જો આ રીતે ઢોકળી ને દાળ સરખા પ્રમાણમાં થઈ ગયું છે. તો હવે આપણે આને હવે એક બાજુ લઈ લઈશ અને હું વઘાર કરીશ બીજી તપેલીમાં, કેમ કે આ ચડવા આવી ગઈ છે ને આપણે વઘાર કરીને થોડી વાર દાળને ઉકાળીશું એટલા માટે. એટલે આપણે વઘારમાં જ એડ કરીશું. આપણે થોડી રાઈ લઈ લઈશું, રાઈથી વઘાર કરીશું. મેથીનો આ ભૂકો છે, મેથી દાણા આખા એ તમે નાખી શકો, તમારી ચોઈસ. થોડું આપણે જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, સિંગદાણા, થોડી વાર આપણે સિંગદાણાને ચડવા દઈશું આમાં. તો મેં જે ટમાટું, મરચું અને બાદીઓ એક નાખી છે, લીમડાના પાન નાખ્યા છે, આપણે થોડું લાલ મરચું ને હળદર છે, કલર આવે એટલા માટે એડ કરી દીધું છે. અને આ સરસ રીતે વઘાર થઈ ગયો છે. તો આપણે જે દાળ ઢોકળી છે એ આમાં એડ કરી દઈશું હવે. તો આ રીતે મેં બધી જ દાળ ઢોકળી એડ કરી દીધી અને હવે આપણે આને ઉકળવા દેવાની છે. જો તમને અહીંયા વધારે દાળ થીક લાગતી હોય તો તમે પાણી એડ કરી શકો છો. આટલી થીક છે
હું થોડી વાર ઉકળવા દઈશ અને જોઈશ, જો એવું લાગશે તો પાણી એડ કરીશ, નહીં તો થીક હોય એવી વધારે સરસ લાગે છે, પણ તમારી ચોઈસ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. હવે આપણે એને થોડી વાર ઉકળવા દઈશું અને પછી બંધ કરી દઈશું. ઢોકળી પણ સરસ રીતે ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો. એટલે બહુ આપણે હવે ઉકાળવાનું નથી, દાળ એકદમ ઉકળી ગયેલી જ છે, પણ આ બધો વઘાર કર્યો મસાલો ને બધું ભેગું થઈ જાય એટલી વાર માટે આપણે ઉકાળીશું. અને બહુ હલાવવાની પણ નહીં, કેમ કે ઢોકળી તૂટી જવાની પોસિબિલિટી પણ છે. તો જો મેં ગેસ બંધ કરી દીધો છે. ઢોકળી બધી તરીને ઉપર આવી ગઈ છે, જોઈ. એટલે આ બધી ઢોકળી સરસ રીતે ચડી ગઈ છે અને દાળ પણ ઉકળી ગઈ છે. તો હવે આપણે ધાણા એડ કરી દઈશું અને આપણી દાળ ઢોકળી છે તૈયાર. તો જરૂરથી બનાવજો અને મને જણાવજો કમેન્ટમાં કે કેવી બની તમારા માટે. James, I'm telling you, James. Why is Riley friends with a 10-year-old? Why? ચાહત કેવી લાગી દાળ ઢોકળી? Nice. સ્નેહુને Dal rice. દાળ રાઈસ ઢોકળી ખાતો શું થાય? Mum no buy. કેમ ન ભાવે? થાય શું એ ઢોકળી ખાવાથી કંઈ થાય? સ્નેહ ખાય છે ઢોકળી વગરની દાળ ઢોકળી. હા, ઢોકળી વગરની દાળ ઢોકળી કા સ્નેહ? એ તમારે બરાબર? મારે જો મસ્ત મજાની ગુજરાતી દાળ ઢોકળી સંગાયેલી. શણગારેલી દાળ ઢોકળી ખાલી જોવાની, ખાવાની. ખાલી જોવાની જ તે, ખાવાની નહીં. હા, એ સાચી વાત. ચલો, તો આજે દાળ ઢોકળી, રાઈસ, થેપલા, પાપડ, છાશ બધું જ છે. છાશ ને એકચ્યુઅલી દહીં છે. I got so much motherfucking shit going on right now.